हाँ, तो આપણે અત્યાર સુધી શું જોયા? બે ફોર્સીસ જોયા, સ્ટ્રોંગ ફોર્સ ને ગ્રેવિટેશનલ ફોર્સ. એમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. અહીંયા સ્ટેપ વાઇઝ આપણે સમજી લીધું કે ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સ કઈ રીતે છે, શું શું ઇફેક્ટ કરે અંદર, કઈ જગ્યાએ ગ્રેવિટેશનલ ફોર્સ કઈ રીતે ઇફેક્ટ કરે છે વર્લ્ડમાં, જુદી જુદા પ્લેનેટ ઉપર ફોર્સિસ ગ્રેવિટેશનલ ફોર્સ જુદું જુદું લાગે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ફોર્સ ઉપર જઈએ, જે 4 ફોર્સ યુનિવર્સલ છે એના. હવે નેક્સ્ટ ફોર્સ છે હવે જે નેક્સ્ટ ફોર્સ સમજવાનું છે. બે ફોર્સ થઈ ગયા આપણે, સ્ટ્રોંગ ફોર્સ અને ગ્રેવિટેશનલ ફોર્સ. સ્ટ્રોંગ ફોર્સ સૌથી સ્ટ્રોંગ અને ગ્રેવિટેશનલ સૌથી વીક. અને હવે જે ફોર્સનું નામ છે એ છે વીક ફોર્સ. હવે આ વીક ફોર્સ ક્યાં લાગે એ સમજવું જોઈએ. જેમ ન્યુક્લિયસ વચ્ચેનો ફોર્સ આપણે ઓબ્ઝર્વ નહીં કરી શકતા કારણ કે એ સ્મોલ સ્કેલમાં લાગે, સેમ એજ વીક ફોર્સ બી કેવું હોય છે? લીસ્ટ ઓબ્ઝર્વડ ફોર્સ, મતલબ બહુ ઓછું ઓબ્ઝર્વ થાય છે. એનું રીઝન શું છે? કે બીકોઝ ઇટ્સ રેન્જ વેરી સ્મોલ ઇનસાઇડ ધ એટમ. એટલે અહીંયાથી એક વસ્તુ ક્લિયર થઈ જાય કે સ્ટ્રોંગ ફોર્સ અને વીક ફોર્સ ક્યાં લાગે છે? એટમ્સની અંદર. સ્ટ્રોંગ ફોર્સ ન્યુક્લિયસમાં બોન્ડિંગ બનાવવા માટે લાગે અને વીક ફોર્સ બી એટમમાં જ લાગે. અને એની રેન્જ કઈ છે? સ્મોલ રેન્જ, 1 × 10⁻16 મીટર. ઓકે, તો એક પોઈન્ટ તો આપણને ખબર પડી છે કે આ ભાઈ વેરી સ્મોલ રેન્જમાં જ લાગે છે અને એટમની અંદર હોય. હવે બીજું શું છે કે આ ફોર્સ લાગે, ક્લિયર, તો કઈ રીતે, શું એ રિએક્ટ કરે? તો અહીંયા છે ઇટ ઇન્વોલ્વડ વિથ રેડિયો એક્ટિવ થિંગ્સ લાઈક રેડિયેશન્સ. ઓકે, અહીંયા રેડિયેશન થાય આ ફોર્સ લાગે ને એટલે. હવે એ ફોર્સ કોની વચ્ચે લાગવાનો? ઓબ્વિયસ છે, બે ઓબ્જેક્ટ તો હોવાના જ. પણ આ ફોર્સ સ્ટ્રોંગ ફોર્સ જેવું તો છે જ નહીં કે ભાઈ અટ્રેક્ટર રિપેલ કરે તો રિપેલ સ્ટ્રોંગલી થાય. ક્લિયર? તો આ વીક ફોર્સ લાગે છે તો રેડિયો એક્ટિવ થિંગ્સ લાઈક રેડિયેશન. તો અહીંયા બાજુનું જે છે ઇમેજ, એ ઇમેજ શું દર્શાવે છે? એકવાર જોજો કે જે ન્યુક્લિયસ હોય એ મેગા, તો એને હવે લાર્જ ક્વોન્ટિટીમાં હોય માસીસ વાળા, અને એની વચ્ચે જો સ્ટ્રોંગ જે પ્રોટોન છે લાર્જ માસીસ વાળા હોય અને એમના વચ્ચે શું લાગે? સ્ટ્રોંગ ફોર્સ, અને એના લીધે જકડી રાખે છે. ક્લિયર? તો હવે એનો વેઇટ જો વધારે થઈ જાય એમ, તો પછી એકબીજા સાથે રિપેલ બહુ થાય કારણ કે પ્રોટોન પ્રોટોન શું થવાના? રિપેલ થવાના. અને ફોર્સ એરિયા જો લાગતું જ રહે છે તો પછી આનું જે વોલ્યુમ છે બહુ મોટું થઈ જશે. ક્લિયર? અને જો વોલ્યુમ મોટું થઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય. ક્લિયર? તો આ જે વીક ફોર્સ શું થાય કે જે પ્રોટોન લઈએ કે કોઈ બી ન્યુક્લિયસમાં લઈએ, એટલે ન્યુટ્રોન લઈએ, તો એના ઉપર આ ફોર્સ લાગે, એના લીધે એ નાના નાના ટીની પાર્ટ્સમાં શું થઈ જાય? સેપરેટ થઈ જાય. જે અહીંયા પીકમાં દેખાય જ છે કે બહુ મોટો લાર્જ હતું એ આ ફોર્સના લીધે શું થઈ ગયું? નાના નાના પાર્ટ્સમાં સેપરેટ થઈ ગયું અને એના લીધે પછી એનર્જી ઇમિટ થાય. હવે જે એનર્જી ઇમિટ થાય આ ફોર્સના લીધે એને શું કહેવાય? રેડિયેશન્સ. એનર્જી ઇમિશન જે થાય, એબ્ઝોર્પ્શન થાય, ઇમિશન થાય, તો જે એમિશન થાય છે એને શું કહેવાય? રેડિયેશન્સ. ક્લિયર? અને આ રેડિયેશન્સ થ્રુ જ આપણે કહી શકીએ કે આની વચ્ચે કોઈ ફોર્સ લાગે છે જેના લીધે આ મોટો જે ઓબ્જેક્ટ હતું એ તૂટીને નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ થઈ ગયું, અને જે ડિવાઈડ થવા માટે જે ફોર્સ લાગે એને વીક ફોર્સ કહેવાય. અને વીક ફોર્સ ઓબ્ઝર્વ કઈ રીતે કરી શકાય? રેડિયેશન બેઝ ઉપર, રેડિયેશન બેઝ ઉપર. તો હવે રેડિયેશન્સ આવ્યું એટલે આપણને ખબર પડવી જોઈએ કે રેડિયેશન્સ શું છે. તો એ તો મેં કહી દીધું કે એનર્જી છે, ક્લિયર, જે એમિટ થાય છે, ઉત્સર્જિત થાય. તો અહીંયા અમુક રેડિયેશન્સ ડિફાઇન કરેલા છે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે. તો પહેલું રેડિયેશન કયું છે? આલ્ફા રેડિયેશન. હવે આલ્ફા રેડિયેશન છે તો એનર્જી ઇમિટેડ બાય હિલિયમ ન્યુક્લાય. ક્લિયર? તો આ જે ન્યુક્લાયમાં જે વીક ફોર્સ લાગે અને સેપરેટ થાય, તૂટે, એના લીધે રેડિયેશન
એનર્જી ઇમિટ થાય. એ કયું રેડિયેશન? આલ્ફા રેડિયેશન. ન્યુક્લિયમાં તો ક્લિયર છે, આપણે ન્યુક્લિયરમાં ફિઝિક્સમાં જોયું છે. ભાઈ બીટા રેડિયેશન શું છે? કે આ જે ન્યુક્લાય છે એનો જે ન્યુટ્રોન છે ન્યુક્લિયસમાં, એ ન્યુટ્રોન છે એ જ્યારે તૂટે અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થાય, ન્યુટ્રોન તૂટીને વીક ફોર્સના લીધે. કયા ફોર્સના લીધે? વીક ફોર્સ. એ ફોર્સના લીધે ન્યુટ્રોન છે અંદર, પ્રોટોન અને ન્યુટ્રોન, એ ન્યુટ્રોન તૂટે અને પાછા બે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં ડિવાઈડ થાય, અને આ ઇલેક્ટ્રોન છે એ ઇજેક્ટ કરે, બહાર ફેંકે. તો ઇજેક્ટ થાય, ક્લિયર છે? તો આ જે ઇજેક્શન વખતે જે એનર્જી કન્વર્ટ થાય, મતલબ એમિટ થાય, એ જે રેડિયેશન છે એને કયું કહેવાય? બીટા રેડિયેશન. મતલબ ઇલેક્ટ્રોન જે ઇજેક્ટ થાય છે એ રેડિયેશનને શું કહેવાય? બીટા રેડિયેશન. શેમાંથી ક્રિએટ થાય? ન્યુટ્રોનના પાર્ટ્સ થાય એટલે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન બને એટલે. કયા ફોર્સના લીધે? વીક ફોર્સના લીધે. emits particle in order to stabilize the atoms. જેમ મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે જો આ ફોર્સ ના લાગતું હોય, સ્ટ્રોંગ ફોર્સ જ લાગ કરે તો જે એટમ્સ તે સ્ટેબલ ના રહે, માસીસ વધી જાય, રિપેલિંગ વધારે થાય, તો એમનું બોન્ડિંગ એટલું કનેક્ટેડ ના રહે. તો એ સ્ટેબિલાઇઝ થવા માટે સ્ટ્રોંગ ફોર્સ સાથે એટમની અંદર વીક ફોર્સ લાગવું જરૂરી છે. ક્લિયર? આ વસ્તુ સમજવાની. હવે જે થર્ડ છે ગામા રેડિયેશન, produced by electromagnetic wave with very high frequency. ઓકે, તો અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એ રેડિયેશન જ છે. ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ ના લીધે જે વેવ ક્રિએટ થાય એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, જે આપણે લેટર ઓન સમજીશું, ઇલેક્ટ્રોડાયનેમિક્સના સ્ટાર્ટિંગમાં જ આવે. એ સમજવું જરૂરી છે. અને એની ફ્રીક્વન્સી જો હાઈ ફ્રીક્વન્સી હોય, આખા વેવની પોર્શન બને, તો આ જે હાઈ ફ્રીક્વન્સી વાળો આખું પોર્શન બને રેડિયેટ થઈને, તો એ રેડિયેશનને શું કહેવાય? ફોટોન. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ વાળું. ક્લિયર? 1905માં જે આપ્યું હતું આપણને આઈન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. અને હાઈ ફ્રીક્વન્સી હોય, હાઈ એનર્જી વાળી, તો હાઈ એનર્જી કઈ હોય? એક્સરે. હવે એક્સરે તો આપણે ઓલરેડી સમજ્યા છે એસએસપી માં. એક્સરે શું છે? એક હાઈ ફ્રીક્વન્સી વાળું અને શોર્ટ વેવલેન્થ વાળું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, જે ડાયરેક્ટ થ્રુ પેનિટ્રેટ થઈ શકે છે જો હોલ્સ હોય તો. ક્લિયર? તો આ એક્સરે કોને ફાઇન્ડ કર્યું હતું એ બી આપણે જોયું હતું એસએસપી માં. કઈ રીતે એને એક્સરે કહેવાય છે? કારણ કે અનડિફાઇન્ડ ક્વોન્ટિટી છે, બહુ મિસ્ટીરિયસ આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, એટલે એને એક્સ વડે ડિરાઈવ કરાય છે. ક્લિયર છે? હવે નીચે લેટર ઓન પોઈન્ટ જોઈએ. ડબલ્યુ એન્ડ ઝેડ બોઝોન્સ. હવે બોઝોન્સ છે અને ફર્મિયન્સ છે, તો બોઝોન્સ જ કેમ કહેવાય? તો એના માટે છે કે એ અમુક સ્ટેટિસ્ટિક્સ ફોલો કરે છે પાર્ટિકલ. એ પાર્ટિકલ જો બોઝ આઇન્સ્ટાઈન ફર્મી સ્ટેટિસ્ટિક ફોલો કરતું હોય તો બોઝોન્સ કહેવાય, અને ફર્મી ડિરાક હોય તો ફર્મિયોન્સ. હવે અહીંયા વીક ફોર્સમાં કયા એલિમેન્ટરી પાર્ટિકલ વર્ક કરે? તો એ છે ડબલ્યુ એન્ડ ઝેડ બોઝોન્સ. ધીસ પાર્ટિકલ મીડિયેટ ધ વીક ઇન્ટરેક્શન. જેમ બધા માટે એલિમેન્ટરી પાર્ટિકલ હતા, સ્ટાર્ટિંગથી લઈને સ્ટ્રોંગમાં હતું, ગ્લુઓન હતું, ગ્રેવિટોન હતું, તો અહીંયા છે ડબલ્યુ એન્ડ ઝેડ બોઝોન્સ. ક્લિયર? એના એક્ઝામ્પલ છે ડબલ્યુ પ્લસ, ડબલ્યુ માઇનસ, ઝેડ માઇનસ. આ બધા પોઈન્ટ ચાર્જીસ છે, એના પર ચાર્જ ક્રિએટ થાય છે પાર્ટિકલ છે એટલે. તો વીક ફોર્સ ખબર પડી છે કે એ બે એટમમાં જ લાગે, એની રેન્જ સ્મોલ હોય, એમાં રેડિયેશન્સ થાય, મતલબ એનર્જી એમિટ થાય, અને એ બધા રેડિયેશન્સના લીધે આપણે એને સમજી શકીએ છીએ કે અહીંયા એક ફોર્સ લાગે છે જેના લીધે લાર્જ ક્વોન્ટિટી તૂટી જાય છે અને એમાંથી સ્મોલ પાર્ટ્સ બની જાય છે, જેના લીધે એટમ સ્ટેબલ રહી શકે છે. ક્લિયર? વીક ફોર્સ સમજી ગયા? હવે નેક્સ્ટ ફોર્સ, જે લાસ્ટ ફોર્સ છે યુનિવર્સલ ફોર્સીસમાં, અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફોર્સ જે આપણા ઓલ ઓવર નેચરમાં દેખાય છે, ઓલ ઓવર જે પણ કામ કરીએ છીએ, જે પણ ફોર્સ લાગે છે, જે ઘટનાઓ બને છે, એ બધા ફોર્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કહેવાય. તો આપણે એને સમજવું વધારે જરૂરી છે, કારણ કે ઇલેક્ટ્રોડાયનેમિક્સનો જો મૂળભૂત પાયો કહેવાય, મૂળિયા કહેવાય, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, આ સમજવું જરૂરી છે. તો હવે આપણે એ પાર્ટ્સ ઉપર જઈએ, મેઇન પોઈન્ટ આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ માટે.
ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. સૌથી પહેલા અહીંયા થિયોરી જોયા કરતા અહીંયા બાજુમાં બે સરસ મજાના પીક છે, પ્લસ એન્ડ માઇનસ એટમ અટ્રેક્ટ થાય છે, ઓપોઝિટ ઓલવેઝ અટ્રેક્ટ. સેમ સાઈડ વાળા પીકમાં શું દેખાય છે કે બે માઇનસ માઇનસ છે, તો લડતા લડતા દૂર જતા રહે છે. જો ક્લિયર છે? તો આ નજીક આવવાનું અને દૂર જવાનું, ચાર્જીસ જુદા હોય તો દૂર જવાનું અને ચાર્જીસ ઓપોઝિટ હોય તો નજીક આવવાનું. આ જે બળ લાગે એ કયું બળ હશે એ સમજવું જોઈએ આપણે. તો એ જે બળ લાગે એને શું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. તો એ ફોર્સ કઈ રીતે, એનું શું શું છે, એને સમજવું કઈ રીતે, તો એ જોઈએ આપણે પોઈન્ટ વાઇઝ. તો સ્ટાર્ટિંગ કરીએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ કેવું છે? એન અટ્રેક્ટિવ એન્ડ રિપેલિંગ ફોર્સ, જે ઓબ્વિયસ બાજુના પીકમાં દેખાય છે. ઓકે. અને સેકન્ડ પોઈન્ટ શું છે? ઇન્ફાઇનાઇટ રેન્જ. મતલબ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સની રેન્જ ઇન્ફાઇનાઇટ છે. એનો મિનિંગ થયો કે આ ઓલ ઓવર આપણે એક્ઝિસ્ટ કરે છે. એટલે મેં પહેલા જ કીધું કે જેટલા પણ કામ કરીએ છીએ, જે ફિનોમિના ક્રિએટ થાય છે નેચરથી કે આપણે વર્કિંગથી, એ બધા ફોર્સ ના લીધે જ થતા હોય છે. અને જે ફોર્સ લાગે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ જ હોય છે. કોઈ બી કામ કરો, તમે રબ કરો, ચાલો છો, ફોર્સ લાગે છે, ફ્રિક્શન ફોર્સ લાગે છે, ક્લિયર દોડો છો, વેલોસિટી, કોઈ ધક્કો મારે તો જે પાછળથી બળ લાગે છે, બધા ફોર્સના બેઝમાં છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઓલ ઓવર વર્લ્ડ, યુનિવર્સલ. ઓકે. હવે થર્ડ પોઈન્ટ છે ફોર્સ બિટવીન ચાર્જ એન્ડ કરંટ. તો ઓબ્વિયસ છે બે પોઈન્ટ ચાર્જ લીધા, એ પોઈન્ટ ચાર્જની વચ્ચે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ લાગે. કઈ રીતે લાગે? જ્યારે કોઈ તમે વસ્તુ લો અને એને તમારા શરીરથી મતલબ કશો કાપડથી, ક્લિયર, તો એના પર પોઈન્ટ ચાર્જ ક્રિએટ થાય, પોઝિટિવ યા નેગેટિવ કોઈ બી ચાર્જ ક્રિએટ થાય. અને એના લીધે એના ઓપોઝિટમાં કોઈ હોય જ્યાં માઇનસ ચાર્જ હોય, કે એના નજીક લઈ જાવ શું થવાનું? અટ્રેક્ટ થવાનું. એનું સિમ્પલ એક્ઝામ્પલ શું છે કે આપણો વાળ સૂકા વાળ હોય, અમે કંઘી કરીએ આપણે, ક્લિયર, એ કંઘી કરીએ અને પછી પેપરના હોય ટુકડા એના નજીક લઈ જઈએ તો શું થાય? અટ્રેક્ટ થાય. અને સેમ એસસી વર્મા સરના લેક્ચર્સમાં કોઈને જો જોયું હોય તો બે આપણે પાઇપ લઈએ, પ્લાસ્ટિક પાઇપ, અને એના આપણા કાપડથી જે છે ફર રૂવાટી જેવું, તો એનાથી આપણે ઘસીએ તો ચાર્જ એના પર ક્રિએટ થાય. પણ સરે ત્યાં બંને પાઇપ સેમ લીધા હતા અને સેમ સરફેસ ઉપર રબ કર્યા હતા, તો બંને ઉપર ચાર્જ કેવા થયા હતા? સેમ ક્રિએટ થયા હતા. અને એના લીધે પછી એને નજીક લઈ ગયા તો શું થાય? રિપલ્સન, અપાકર્ષણ થવા લાગ્યું. ક્લિયર? તો આ જનરલ એક્ઝામ્પલથી આપણને બધી જ ખબર પડે કે આ ફોર્સીસ કેવી રીતે લાગે છે અને સમજાય એમ. હવે નેક્સ્ટ પોઈન્ટ કે ફોર્સ જનરેટેડ બાય અ ટાઈમ વેરિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. મેં ઓલરેડી પહેલા જ કીધું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કઈ છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડના રેડિયેશનના લીધે જે વેવ બને છે, રેડિયેશન, એ કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ આપણે લેટર ઓન બધું સમજીશું ડિટેલમાં. હવે થર્ડ પોઈન્ટ છે કે આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે, ક્લિયર, એ 10⁻36 ટાઈમ સ્ટ્રોંગર ધેન ગ્રેવિટેશનલ ફોર્સ. ગજબ છે આ, કે એક તો ડિસ્ટન્સ ઓછું હોય, જે બી હોય, તો બી એની વચ્ચે જો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ લાગતું હોય તો એ ફોર્સ ગ્રેવિટેશનલ ફોર્સ કરતા બહુ જ વધારે ઘણું સ્ટ્રોંગ છે, 10⁻36 ટાઈમ સ્ટ્રોંગર છે. હવે જસ્ટ આપણે એઝ્યુમ કરીએ કે જો આ ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે અર્થ અને એ બધા વચ્ચે, તો ગ્રેવિટેશનલ ફોર્સની જગ્યાએ જો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ લાગતું હોય તો શું થાય? તો જસ્ટ સિમ્પલ છે કે જો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ લાગતું હોત ને તો એક હાઇડ્રોજન લઈએ ને, એક હાઇડ્રોજન એ આખા યુનિવર્સ કરતા મોટો થઈ જાય, સ્ટ્રોંગર. કયા ફોર્સના લીધે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સના લીધે. હાઇડ્રોજનના બે એટમ વાળું લઈએ ને, H2 વાળું હાઇડ્રોજન એટમ, તો એના બે પોઈન્ટ ઓબ્જેક્ટ લઈએ અને એના વચ્ચે જો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે એ ગ્રેવિટેશનલ ફોર્સની જગ્યાએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ લગાવીએ તો જે યુનિવર્સ છે ને એના કરતા એક હાઇડ્રોજનનું વોલ્યુમ વધી જાય, મતલબ એના કરતા વધારે એ સ્ટ્રોંગ થઈ જાય. ક્લિયર? આ પોઈન્ટ એ સમજાવે છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ બહુ સ્ટ્રોંગ છે ગ્રેવિટેશનલ ફોર્સના કમ્પેરિઝનમાં. ધ્યાન આગળ જઈએ આપણે. નેક્સ્ટ પોઈન્ટ શું છે કે
it gives objects strength, shape, ability to bend and ability to hold object. ક્લિયર? તો આ શું કહેવા માંગે છે કે આ ફોર્સના લીધે જ આપણે કોઈ પણ વસ્તુ હોય તો એનો શેપ આપી શકીએ છીએ, એની તાકાત હોય એ બી આ ફોર્સના લીધે જ હોય છે, પછી એ વાંકું વળી શકે, બેન્ડ મારી શકે છે તો એ બી આના લીધે જ હોય છે. પછી આપણે કોઈ વસ્તુને પકડી શકીએ છીએ તો એના ઉપર પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ લાગ્યું, એના લીધે જ પકડી શકીએ. જસ્ટ એક્ઝામ્પલ કે આપણે કોઈ વસ્તુ હોલ્ડ કરવા જઈએ, ઓકે, જો આપણે કોઈ વસ્તુ હોલ્ડ કરવા જઈએ તો એક વસ્તુ વિચારે છે કે પેનિટ્રેટ કેમ નહીં થઈ જશો આપણા હાથમાંથી, ડાયરેક્ટ નીકળી કેમ નથી જતું? તો એ નથી થતું, એના પાછળ જો કોઈ રીઝન હોય તો એ ફોર્સિસ લાગે છે. આપણા જે ચામડી છે કે હાથ છે એ ઓબ્જેક્ટ અને સેકન્ડ ઓબ્જેક્ટ વચ્ચે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ લાગે છે અને એના લીધે આપણે એને પકડી શકીએ છીએ, પેનિટ્રેટ નથી થતું. પછી આપણા હાથ ઉપર જે ધૂળ ચોટે બહાર જઈએ તો એ બધા રીઝન શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સના લીધે જે બધું ડસ્ટ ને બધું આપણા પર ચોટતું હોય છે. ક્લિયર? જે જનરલી આ ઓલ ઓવર જે બી ફિનોમિના ક્રિએટ થતા હોય છે. હવે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ સમજવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, રેડિયેશન એ તો એનો બેઝ છે, તો એ સમજવું પડે. તો અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની ડેફિનેશન શું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ generated by source but able to exist after without the source frequencies greater than 0. કે આ એક સોર્સ થી ક્રિએટ તો થઈ જાય, આ એક સોર્સ થી ક્રિએટ થઈ જાય પછી એ સોર્સ ભલે એક્ઝિસ્ટ ના કરે, મતલબ એ એક્ઝિસ્ટન્સ એનું ધરાવે નહીં, તો પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એકવાર સ્ટાર્ટ થઈ ગયું તો એ કન્ટિન્યુઅસલી આગળ એક્ઝિસ્ટ કરશે જ. એ બી બંધ નહીં થઈ જાય, સોર્સ ક્લોઝ થઈ જાય તો બી ફ્રીક્વન્સી સાથે એ રહ્યું આગળ વધતું જ રહેશે. અને ઝીરો ફ્રીક્વન્સી નહીં, ઝીરો હોય તો બંધ થઈ જાય, એટલે એની ફ્રીક્વન્સી ગ્રેટર દેન ઝીરો જ હશે. અને આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કયા છે કે લાઇટ, નોર્મલી જે લાઇટ જોઈએ છે, રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, અહીંયા જોઈને જ ખબર પડતી છે આખું શું છે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો સ્પેક્ટ્રમ. ક્લિયર? અને અહીંયા ઓલરેડી આપણે ફોટોન ઇફેક્ટમાં જ જોયું કે આ જે રેડિયેશન છે ક્રિએટ થાય છે એ રેડિયેશનને શું કહેવાય છે? ફોટોન્સ. એ એલિમેન્ટરી પાર્ટિકલને. તો ફોટોન કેવા હોય છે? માસલેસ હોય અને એની સ્પીડ કેટલી હોય? સ્પીડ ઓફ લાઇટ ને કમ્પેરેબલ હોય, મૂવ એટ સ્પીડ ઓફ લાઇટ. અને ફોટોન્સ હોય મોમેન્ટમ ધરાવતા હોય. ક્લિયર છે? અને ઇટ્સ એન એનર્જી પેકેટ. પહેલા જ છે કે રેડિયેશન કંઈ જ નથી, એનર્જી પેકેટ છે. અને ફોટોન શું છે? એનર્જી પેકેટ છે, એ ફોટોન છે રેડિયેશનનું. એને સ્ટેશનરી પોઝિશન ઉપર હોતું જ નથી, એ હંમેશા મૂવિંગ જ હોય લાઇટની સ્પીડ સાથે. અને અહીંયા એક ક્વેશ્ચન હતો કે કરંટ કઈ ક્વોન્ટિટી છે, સ્કેલર કે વેક્ટર? તો કરંટ કઈ ક્વોન્ટિટી છે? વેક્ટર ક્વોન્ટિટી. ક્લિયર? મિથિલ એક્સપ્લેનેશન લાસ્ટમાં દઈ દઉં છું. વેક્ટર. હેલો, હા બોલ. સંભળાયું નહીં ક્લિયર. વેક્ટર ક્વોન્ટિટી ક્વેશ્ચન એ હતો ને? કરંટ વેક્ટર ક્વોન્ટિટી સ્કેલર છે, આઈ ડોન્ટ નો. ઓકે ઓકે વાંધો. ઓકે, બાજુના જે પીક બે જોયા એના નીચેના પીકમાં જેટલા પણ એલિમેન્ટરી પાર્ટિકલ છે મેં એક્સપ્લેન કર્યા છે અહીંયા. કે ક્વાર્ક્સ તો મેં પહેલા જ કીધા હતા કે જે મેડઅપ છે એટલે કોઈ પણ મેટરના બેઝમાં છે. તો કેટલા ક્વાર્ક્સ છે? અપ, ડાઉન, ચાર્મ, સ્ટ્રેન્જ, ટોપ, બોટમ. પણ જનરલી જે કન્સિડર થતા હોય છે યુનિવર્સલી અપ એન્ડ ડાઉન જ હોય છે. અને જ્યાં ચાર્મ્સ, ટોપ, સ્ટ્રેન્જ, બોટમ આ બધા જે છે ક્વાર્ક્સ, ક્લિયર? એ બધા ક્વાર્ક્સ છે એ એમિટેડ થાય છે, મતલબ એનર્જી સ્વરૂપે. અને એ બધા કન્વર્ટ લાસ્ટમાં અપ એન્ડ ડાઉનમાં જ થઈ જાય છે. એટલે કોઈ બી ક્વાર્ક્સમાં બે જ બતાવશે, અપ એન્ડ ડાઉન. ક્લિયર? હવે નીચે લેપ્ટોન્સ છે, ગ્લુઓન્સ, એ મેં ઓલરેડી પહેલા જ કીધું કે સ્ટ્રોંગ માટે, સ્ટ્રોંગ માટે. ફોટોન્સ છે,
ક્લિયર. પી બોઝોન્સ એન્ડ ડબલ્યુ બોઝોન્સ એ બે વીક ફોર્સિસ માટે, ફોટોન્સ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સિસ માટે, ઇલેક્ટ્રોન, મ્યુઓન, ટાઉ, ક્લિયર, એ બધા શું છે? ફર્મિયોન્સ છે. ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક્સ ફોલો કરે. ઓકે, તો ચારે ફોર્સિસ આપણે સમજી લીધા. સ્ટ્રોંગ ફોર્સ, વીક ફોર્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, ગ્રેવિટેશનલ ફોર્સ. તો આપણું બેઝ આટલું ક્લિયર થાય છે કે આ 4 ફોર્સિસ છે. ફિફ્થ ફોર્સિસની ટ્રાય બી થઈ હતી ફાઇન્ડ કરવાની, પણ એટલું એ સેટિસ્ફેક્ટરી નહીં કહી શકતા કે આ ફોર્સ આ રીતે એક્ઝિસ્ટ કરે છે એ લોકોએ. ક્લિયર. એ ફોર્સને શું કર્યું હતું? 4 ફોર્સિસને એક જ સિંગલ થિયરી ઓફ એવરીથિંગ તરીકે કન્સિડર કરી હતી, પણ એટલું સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ ના આપી હતી. એ લેટર ઓનમાં છે સ્લાઇડમાં 1 by 1 પોઈન્ટ. તો નેક્સ્ટ કન્ટિન્યુ. જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કીધી એ કઈ રીતે થાય છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ. ક્લિયર. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંને એકબીજાને કેવા હોય? પરપેન્ડિક્યુલર. અહીંયા જોઈને જ ખબર પડતી હશે કે મેગ્નેટિક ફિલ્ડ હોરિઝોન્ટલ છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્ટિકલ છે. એકબીજાના પરપેન્ડિક્યુલર હોય અને ફ્રીક્વન્સીસ દર્શાવી છે વેવલેન્થ થ્રુ. અને નીચે શું દર્શાવ્યું છે? સ્પેક્ટ્રમ, લાઇટ સ્પેક્ટ્રમ જે છે ને, રેડિયેશન સ્પેક્ટ્રમ. રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ એક્સરેઝ, ગામા રેઝ, જે ઓલરેડી આપણે રેડિયેશન્સના ડેફિનેશન જોઈ લીધી. અને એના વેવલેન્થ કે કેટલી વેવલેન્થમાં હોય છે. અને જનરલ આપણે વિઝિબલ લાઇટ કેટલી વેવલેન્થમાં હોય? 400 નેનોમીટર થી 700 નેનોમીટરની અંદર વિઝિબલ લાઇટ. આ સ્પેક્ટ્રમ છે. ક્લિયર. કે જે લાઇટના જે ફોટોન્સનું જે આખું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ક્રિએટ થાય છે એ આખું કઈ રીતે એનું રેડિયેશન થાય છે અને એના પાર્ટ છે. વિઝિબલ તો આપણે જે જોઈ શકીએ છીએ એ વિઝિબલ રેન્જમાં આવે 400 નેનોમીટર થી 700 નેનોમીટર. ઓકે. ધ યુનિફિકેશન ઓફ ફિઝિકલ થિયરીઝ, કે કઈ રીતે થિયોરીઓ ઇન્વેન્ટ થઈ સ્ટાર્ટિંગથી લઈને. તો આપણે અહીંયા પહેલો જ પોઈન્ટ છે કે ઇન બિગિનિંગ ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ કન્સિડર એઝ અ સેપરેટ સબ્જેક્ટ. ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમને આપણે સેપરેટલી સ્ટાર્ટિંગથી લેતા હતા. મતલબ કઈ રીતે? કે ઇલેક્ટ્રિસિટી એટલે શું? કે કરંટ હોય, એના બધા સાધનો હોય. ક્લિયર. કે ભાઈ એની ફિલ્ડ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, એ કઈ રીતે વર્ક કરે. અને મેગ્નેટિઝમમાં શું લેતા? બાર મેગ્નેટ હોય, મેગ્નેટિક ડાયપોલ હોય, એ બધું સેપરેટલી લેતા હતા. કે ઇલેક્ટ્રિસિટીની જગ્યાએ અને મેગ્નેટિઝમ આખું સેપરેટ છે. પણ 1820માં ઓયરસ્ટેડે એક્સપેરિમેન્ટ કર્યું ને એમાં એને નોટિસ કર્યું કે ઇલેક્ટ્રિક કરંટ ના લીધે જે કંપાસ નીડલ હોય, કંપાસ એટલે શું કહેવાય? હોકાયંત્ર, એની જે સોય હોય ને એ ડિફ્લેક્ટ થાય જ્યારે એને કરંટ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો ને. એટલે હવે કંપાસ બોક્સ છે એ એના બે પોલ હોય, નોર્થ એન્ડ સાઉથ પોલ. મતલબ મેગ્નેટના લીધે, મેગ્નેટમાંથી બનેલું હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એના પર ઇફેક્ટ કરે છે. એવું ઓયરસ્ટેડે ફર્સ્ટ ટાઈમ કીધું 1820માં. અને એના આફ્ટરવર્ડ્સ એમ્પિયરે પોસ્ટ્યુલેટ કર્યું કે ઓલ મેગ્નેટિક ફિનોમિના આર ડ્યુ ટુ ઇલેક્ટ્રિક કરંટ. એને ઓયરસ્ટેડથી રિવર્સલી કંઈક ફાઇન્ડ કર્યું કે મેગ્નેટિક ફિનોમિના બધી છે ને ઇલેક્ટ્રિક કરંટના લીધે જ ફાઇન્ડ થાય. અને ઓલા મેગ્નેટ ઉપર જોયું કે ઇલેક્ટ્રિક કરંટના લીધે મેગ્નેટ ઉપર આ ઇફેક્ટ થાય છે. પછી 1831માં ફેરાડે અમુક પ્રયોગો કર્યા, એના ઉપરથી તારણો આપ્યા કે મૂવિંગ મેગ્નેટ જનરેટ્સ એટ ઇલેક્ટ્રિક કરંટ. મતલબ હવે એને શું કીધું? ફેરાડે તો બંનેને કમ્બાઈન કરી દીધા કે જે મેગ્નેટ છે એ જો મૂવ કરતો હોય તો એ ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન કરે. મતલબ બંને સાથે, કે જેવું જ તમે મેગ્નેટને મૂવ કરાવો તો એ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરીને એના લીધે ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન થાય. આવું ફેરાડે ડિસ્કવર કર્યું 1831માં. પછી લેટર ઓન આ જે ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ વિશે શોધો થઈ, એના પછી જેમ્સ ક્લર્ક મેક્સવેલ અને લોરેન્સ એ બંને અમુક થિયરીઓ આપી. અને એમાં એમને શું ડિટરમાઇન કર્યું કે આ ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ બે જુદા જુદા સબ્જેક્ટ નહીં, એ એક જ સબ્જેક્ટના એસ્પેક્ટ ડાયનેમિક્સ છે એના. અને એ એક સબ્જેક્ટ એમને નામ શું દીધું? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. કે જેમાં ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ બંને એક સાથે સ્ટડી કરવામાં આવે એક જ વસ્તુ, ફિનોમિના ઉપર. એ ફિનોમિના કીધું એમને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ.
અને લેટર ઓન આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ડિફાઇન થઈ ગઈ કે આ રીતે વેવ્સના લીધે આ કન્વર્ટ થાય છે, ફિલ્ડ લાગે છે. એના પછી ઓપ્ટિક્સ. હવે ઓપ્ટિક્સમાં કઈ કઈ વસ્તુની સ્ટડી થાય છે બધી? મિરર છે, લેન્સીસ છે, ફોકલ લેન્થ અને અધર જે બી ઓપ્ટિક્સ છે એમાં પ્રકાશના જે બી ફિનોમિના ક્રિએટ થતા હોય એના વિશે આપણે સ્ટડી કરીએ. તો એમાં બી એ પુરવાર થયું કે લાઇટ હોય ડ્યુઅલ નેચર ધરાવે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હોય છે, લાઇટ છે, પ્રકાશ છે. તો એ રીતે આખું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એ બી ઓપ્ટિક્સ સાથે ઇનકોર્પોરેટ થઈ ગયું ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. અને લેટર ઓન હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે જે મેક્સવેલે થિયરીઝ આપી હતી એ થિયરીનું કન્ફર્મેશન આપે ને એવો એક્સપેરિમેન્ટ 1888માં કર્યો કે ભાઈ જે મેક્સવેલે થિયોરેટિકલી આપ્યું છે લખીને કેલ્ક્યુલેટ કરીને જે બી એ એક્સપેરિમેન્ટલી બી પ્રૂવ થઈ શકે છે. ક્લિયર? અને એના પછી આટલે મેક્સવેલે જે ઇક્વેશન આપ્યા હતા એનું કન્ફર્મેશન મળી ગયું. પછી આગળ એક નવા જ બ્રાન્ચનો ઉદ્ભવ થયો, ઇલેક્ટ્રોડાયનેમિક્સ. એના બેઝમાં કોણ રહેલું છે? મેક્સવેલ્સ અને લોરેન્સ. ક્લિયર? આ વસ્તુ હવે આપણે આપણા સબ્જેક્ટ નિયર બાય જઈએ છીએ કે મેક્સવેલ અને લોરેન્સના લીધે જે આ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિક ફિલ્ડ બંને એક સાથે થયું કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડમાં ઇલેક્ટ્રિસિટી કઈ રીતે બિહેવ કરે છે, શું શું ફિનોમિના ક્રિએટ થાય. તો એ બધું જે થયું એ મેક્સવેલ એમના થિયરીના લીધે થયું અને ત્યાંથી ઇલેક્ટ્રોડાયનેમિક ક્રિએટ થયું, મતલબ એનો ઉદ્ભવ થયો. હવે આ જે 4 ફોર્સીસ મળ્યા હતા ને એના સિવાય બી ફોર્સીસ ફાઇન્ડ કરવાની લોકોને બહુ તાલાવેલી હતી. સાયન્ટિસ્ટ હોય એટલે એમને ફાઇન્ડ કરવાનો બહુ શોખ હોય, આડું નવડું મથ્યા કરે. તો આઇન્સ્ટાઈને બી ટ્રાય કર્યું કે આ ગ્રેવિટેશનલ ફોર્સ અને ઇલેક્ટ્રોડાયનેમિક્સ મતલબ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે એ બંને ઇનકોર્પોરેટ કરીને કંઈક નવું ફાઇન્ડ કરવું, કંઈક નવો ફોર્સ આવે. તો એમને એક થિયોરી આપી, યુનિફિલ્ડ ફિલ્ડ થિયોરી. બટ એ એટલી બધી સક્સેસફુલ ના ગઈ અમુક મેથેમેટિકલ કંઈ પ્રોબ્લેમ્સના લીધે કે એટલા એ કન્વિનિયન્ટલી આપણને આન્સરિંગ નહોતા આપતા સક્સેસફુલી. અને એના પછી 1960માં ગ્લેસો, વિનબર્ગ અને સલામ આ લોકોએ ઇલેક્ટ્રોવીક નામની થિયરી આપી. ક્લિયર? ઇલેક્ટ્રોવીક થિયરી. અને એમાં શું કોમ્બિનેશન હતા? વીક અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે ને એ બેનું કોમ્બિનેશન કરીને એમને આ થિયરી આપી કે તો કઈ રીતે વર્ક થાય. એન્ડ આના માટે એ લોકોને નોબેલ પ્રાઇઝ 1979માં મળ્યો હતો. ધીસ થિયરી નોન એઝ વિનબર્ગ સલામ થિયરી. અને આ લોકો જે થિયરી આપી કોમ્બિનેશન વીક અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સની એ થિયરી કઈ કીધી? વિન સલામ થિયરી, વિનબર્ગ. એના પછી 1980માં સાયન્ટિસ્ટે ભેગા થઈને એક થિયરી આપી, સુપર સ્ટ્રિંગ થિયરી. ઓર એને શું થિયરી કહેવાય? થિયરી ઓફ એવરીથિંગ. જે મેં હમણાં જ તમને કીધું કે લોકોએ ટ્રાય કર્યું કે જે 4 ફોર્સને ઇનકોર્પોરેટ કરીને એક સિંગલ થિયરી આપીએ, સિંગલ ફોર્સ. તો એ કઈ હતી? થિયરી ઓફ એવરીથિંગ. બટ એટલી સેટિસ્ફેક્ટરી ના થઈ. એનું રીઝન શું હતું કે એ બધાને તમે કમ્બાઈન કર્યા ને તો જે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન હોય એની ડિફિકલ્ટી બહુ હાઈ થઈ ગઈ કે એટલું સોલ્વ નતું થતું. અને જે એમની એક્સપેક્ટેશન એપ્રોક્સિમેટ જે રિઝલ્ટ એમને ધાર્યા હતા કે આ રીતે આવવા જોઈએ એના અને એક્સપેરિમેન્ટલ ડેટા એના વચ્ચે બહુ મોટી ગેપ હતી. તો એટલું સક્સેસફુલી કન્વેન્શિયલી સક્સેસફુલ ના થઈ ગયું. ક્લિયર? આ રીતે ઉદ્ભવ થયો થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સનો. નાવ બિગિનિંગ ઇલેક્ટ્રોડાયનેમિક્સ. આ લાસ્ટ સાઇડ છે. આના પછી હવે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં શીખીશું. આ જે 2 પોઈન્ટ આપ્યા છે ને એ જ આપણે શીખવાના છે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં. પહેલું છે વોટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક. કારણ કે અત્યાર સુધી બીજું બધી ખબર પડી છે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હોય ને બધું. તો એ કઈ રીતે હોય? ચાર્જની બી ખબર પડી છે કે 2 ઓબ્જેક્ટ હોય એના પર ચાર્જ ક્રિએટ થાય તો એ ઇલેક્ટ્રિક ચાર્જ હોય. અને જ્યારે એ સ્ટેશનરી પોઝિશનમાં હોય મતલબ એના પર ફોર્સ ના લાગતું હોય, મૂવ ના કરતું હોય, અને એ જે રેડિયેશન વાળું હોય ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, જ્યાં ચાર્જ સ્ટેશનરી પોઝિશનમાં હોય તો એ જે સ્ટેટિક્સ છે એને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક. સ્ટેટિકથી જ ખબર પડે કે સ્ટેશનરી પોઝિશન. ક્લિયર? તો ઇલેક્ટ્રોસ્ટેટિકમાં શું આવે? ઇલેક્ટ્રિક ચાર્જ આવે, કરંટ આવે, કરંટના ફિનોમિના આવે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે, અધર લોટ્સ ઓફ આવે, એમ્પિયર્સ લો આવે, ઓરેસ્ટેડનો એક્સપેરિમેન્ટ બી ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આવી જાય. એના ઉદાહરણ મેં ઓલરેડી કીધા કે તમે કંગી સૂકાવાળામાં ઘસો તો અટ્રેક્ટ થાય, રિપેલ થાય. અને નેક્સ્ટ છે વોટ ઇઝ ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો જ્યારે આ ચાર્જ સ્ટેશનરી પોઝિશનમાં ના પણ મૂવિંગ હોય અને ચાર્જ મૂવિંગ થાય એટલે શું થઈ જાય? કરંટ થાય. એ ઓલરેડી
એક્સપ્લેન કર્યું હતું એસએસપી માં કે જ્યારે મૂવિંગ ચાર્જ હોય એ કરંટ ઇન્ટ્રોડ્યુસ કરે અને મેગ્નેટિક ફિલ્ડમાં આપો એટલે ડિફરન્ટ બિહેવિયર આપે અને એ જે ચાર્જ મૂવિંગ થાય એટલે એના પર ફોર્સ લાગે જે મેગ્નેટિક ફિલ્ડ ને એના લીધે એ ફોર્સના લીધે જે મોશન હોય ને ફોર્સના લીધે જ હોય અને એ જે ફોર્સ લાગે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ હોય ક્લિયર ચાર્જ આર મૂવિંગ you can't neglect the effect of motion has on force on it ક્લિયર તો આ ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને ઇલેક્ટ્રોસ્ટેટિક આ બંનેથી આપણું ઇલેક્ટ્રોડાયનેમિક્સ ભરપૂર અંદર ભરાયેલું છે મતલબ આ જ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ ઇલેક્ટ્રોસ્ટેટિક સમજો ઇલેક્ટ્રોડાયનેમિક્સ સમજો એની પહેલા ફોર્सेस ને એ બધું સમજવાનું હતું તે ઓબ્વિયસલી આપણે સમજી લીધું હવે સો નાવ ઇન ફર્ધર સેશન વી વિલ લર્ન અબાઉટ ફિનોમિના વિચ અકર ઇન નેચર ઇન અવર ડેલી લાઈફ એ બધા જેટલા સાધનો છે જે મિકેનિકલ સાધનો છે મોટર છે ઇલેક્ટ્રિક મોટર છે જે ઘરમાં તમે ફ્રીજીસ યુઝ કરો છો એમાં કોઈ મેગ્નેટિઝમ યુઝ થતો હોય છે જેટલા બી સાધનો ક્રિએટ થયા છે વર્લ્ડમાં એ બધા જ સાધનોની પાછળ જે ફિઝિક્સ છે એને ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવાય કોઈ પણ તમે બાઇક ચલાવો છો તો એના જે મશીનરી છે બધા ઉપર જે ફિનોમિના ક્રિએટ થાય જેના લીધે એ લાગે છે અંદર ઇન્ટરનલ મિકેનિક્સ છે બધું શેના પર વર્ક કરે છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ ઉપર ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમના કમ્બાઇન સ્ટ્રીમ કે એના ઇલેક્ટ્રોડાયનેમિક્સ કઈ રીતે વર્ક કરે છે એ આઈ મીન ઇલેક્ટ્રોસ્ટેટિક એન્ડ ઇલેક્ટ્રોડાયનેમિક્સ તો આ જ છે આપણા જે પણ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ જે પણ મેં જેમ પહેલા જ કીધું એમ મોટર્સ છે જે અંદર મશીનરી પમ્પ્સ યુઝ થતા હોય છે પિસ્ટન્સ એન્ડ સમથિંગ જે મોટા સાધનો યુઝ થતા હોય છે કંપનીઓમાં એ બધામાં ઇલેક્ટ્રોડાયનેમિક્સ જ યુઝ થાય છે મેગ્નેટની ઇફેક્ટ ઇલેક્ટ્રિસિટી સાથે ક્લિયર તો એ આપણે લેટર ઓન જે આનું આવશે નેક્સ્ટ સેશન એમાં બિગિનિંગ કરીશું ઇલેક્ટ્રોડાયનેમિક્સ ઓકે નાવ આઈ complete my session